હું આજે તમને ચણાના લોટના સિમ્પલ ચીલા બનાવતા શીખવાડું છું. હેલ્ધી ફૂડ. એમાં ચણાનો લોટ છે, કોથમીર છે, લીલા મરચાં, લસણ, લીલું લસણ અને ડુંગળી છે. જેમાં આ બધા જ મસાલા હું મૂકીશ એ તમને બતાવીશ. ઓકે, પહેલા હું આમાં આપણે ચણાનો લોટ છે, ચણાના લોટમાં આપણે પહેલા કોથમીર નાખીશું. સારા એવા પ્રમાણમાં આપણે કોથમીર નાખીશું. હું પ્રિફર વધારે કરું છું ગ્રીન ફૂડ. ઓકે, એમાં પછી આવશે આપણી જે ચટણી ટાઈપ બનાવી છે, લસણ, ડુંગળી અને એમાં લીલું લસણ લીધું છે, કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે, એમાં લીલું લસણ બહુ મસ્ત આવે છે. તો લીલું લસણ આપણે હેલ્થ માટે પણ સારું છે, એટલે હું લીલું લસણ નાખીશ આમાં. ઓકે, પછી એમાં આપણે લાલ મરચું, કારણ કે લીલું મરચું પણ આપણે એમાં એડ કરેલું છે, એટલે હું લાલ મરચું થોડું ઓછું નાખીશ. જો તમને ભાવતું હોય કે તીખા બનાવવા છે તો તમે થોડું એડ વધારે કરી શકો છો. એમાં થોડી હળદર આવશે, એમાં અજમો આવશે, તલ આવશે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. જો તમને સ્વીટ ભાવતું હોય તો તેમાં તમે થોડીક ખાંડ પણ નાખી શકો છો. મારા ઘરમાં થોડું ખાવાવાળા ગળ્યા છીએ તો હું સ્વીટ નાખું છું. જો સ્વીટ અને ખટ્ટું, એમાં લીંબુ પણ આવશે તો હું અડધું લીંબુ નાખું છું. ઓકે, આ બધું નાખ્યા પછી આપણે એને પાણીથી હલાવીશું. તમારે જેવા ચીલા ઉતારવા છે એ રીતે તમે એને પાણીનો અંદર એડ કરી શકો છો. ઓકે, ચીલાનું બેટર તમને જેવું લાગે, તમારે થિકનેસ વાળા બનાવવા છે, તમારે પતલા બનાવવા છે, એ તમે તમારી રીતે બનાવી શકો છો. આ બેટરને સારી એવી રીતે હલાવી અને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો. આને આપણે સારા એવા પ્રમાણમાં હલાવી દઈશું, સરસ રીતે, કે જ્યાં ચણાના લોટની ગાંઠ ના પડે એ રીતે. જો ગાંઠ પડશે તો તમારું બેટર તમને ચીલા ઉતારવામાં મજા આવે નહીં. એટલે તમારે છે ને આને સારું એવું હલાવી દેવાનું. આ હલાવ્યા પછી તમે આને 10 મિનિટનો રેસ્ટ આપશો. આને 10 મિનિટ હું મૂકી રાખું છું. એમાં બધા તો નોનસ્ટિકનો ઉપયોગ કરે છે, હું એને પ્રિફર ઓછું કરું છું. કેમ કે હેલ્થ માટે સારી વસ્તુ નથી. એટલે હું રોટી લઈશ, એને તપાડીશ. જોવાનું, જો તમે હજુ પણ તમને ઠીક લાગતું હોય કે તમારા ચીલા પતલા નથી ઉતરતા, હું થોડા પતલા ચીલા ઉતારું છું અને જાડા ઓછા કરું છું. કારણ કે ચણાનો લોટ છે ને કે હેલ્થ માટે સારી વસ્તુ નથી. એટલે હું રોટી લઈશ, એને તપાડીશ. જો તમે હજુ પણ તમને ઠીક લાગતું હોય કે તમારા ચીલા પતલા નથી ઉતરતા, હું થોડા પતલા ચીલા ઉતારું છું અને જાડા ઓછા કરું છું. કારણ કે ચણાનો લોટ છે ને જાળી વાળા અને સરસ ઉતરશે. પહેલા રોટીમાં હું તેલ નાખીશ. બેટરને આપણે નાખીશું ધીમા હાથે. બહુ ચીકણી વાળા નહીં ઉતારવાના, આપણે શાંતિથી બસ પતલા એવા સરસ ચીલા ઉતારવાના. સાઈડમાં પણ તેલ થોડું નાખી દેવાનું. ચીલો તૈયાર કરવાનો, આજુબાજુ તેલ નાખવાનું અને ધીમા તાપે ચડવાનું. એક બાજુનું પડ થઈ